દ્વારકાના ત્રણે ત્રણ મંદિર. બે ભાઈ નામ જો ગરમી જો થાય દર્શન કરવાનો હાથ સુધી વારો એમ છે નહીં, કેમ કે મિત્રો હું મંદિરે આવ્યો છું ગોમતી ઘાટ. હેલો મિત્રો, બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ. તો આજે છે હોળી, તો બધાને હેપી હોળી. તો આજે અમે આવી ગયા છે મિત્રો સાથે બધા દ્વારકા. તમે પાછળ જોઈ શકો છો ને આજે છે ને દ્વારકામાં મોટા મોટી ધૂળેટી, કેમ કે હોળી રમાય છે. અમે આવેલા છે મોજ કરવા. પાછળ તમે દ્વારકાધીશના દર્શન કરી શકો છો મિત્રો. હજી તો વણીકોટ જવાનું છે, જે બધી શરૂઆત થાય છે. તો બે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. વિડીયો તમને પસંદ આવે તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને અહીં કરજો બધા ડિસ્કો કરે છે મિત્રો. જો અહીં કરશે દ્વારકાધીશનું મંદિર. મંદિરે આવ્યો છું ગોમતી ઘાટ. કેમ કે અંદર દર્શન કરવા જવાની બહુ મોટી લાઈન છે, વારો આવે એમ છે ને. તો અત્યારે આપણે ગોમતી ઘાટ ઘૂમી લઈ, હાથ પગ ધોઈ લઈ ને પછી જઈએ પાછા અંદર હોળી રમવા, ધૂળેટી રમવા. તો આ છે ગોમતી ઘાટ. ગણતી મિત્રો ફૂલ છે અત્યારે. મારા મિત્રો બધા આયલા જાય છે અત્યારે. ફૂલ ગળતી છે કા પૂરા. કેટલા વાગે આપણે ઊભા થયા? 4 વાગે ઊભા થયા. 4 વાગે હું તો નથી. હું તો જો મિત્રો માછલીઓ કેટલી છે ગોમતી ઘાટે. ઓલી બાજુ જોરદાર છે, પણ એ બાજુ કઈ આ સાહેબ કઈ જવા દેતા નથી. અને અમે અહીંયા વચમાં હલવાઈ ગયા. આવ્યા નથી પાછું જવાનું એમ કહે છે. હવે કેવી રીતે કરું? ના એની જગત મંદિર પણ દેખાય આગળ તો બતાય છે ને. હા ભાઈ કેવું સજા કેમ બતાય? ઝૂમ કરવાનું છે. આપણે અંદર હોળી રમવા જવાનું છે ને. જે આગળ જોતું તો જય ફરકી ગયું કે 52 ગજની ધજા. મિત્રો જે ઘાટે જ રખડીએ છીએ, કેમ કે મંદિરે દર્શન કરવાનો હાથ સુધી વારો એમ છે નહીં, કેમ કે ગળદી ફૂલ છે અને ગરમીના ફૂલ પલળી ગયા છે. તો અમે છે ને હવે ફોટા પાડવા જઈએ છીએ ગોમતી ઘાટે. ગળતી તો જો એની મને એ જોરદાર. હો ભાઈ કેમ પણ ગળતી જો હે દર્શન કરો તમારા ભાગમાં હોય. દ્વારકાધીશના દર્શન ન થાય મિત્રો, સાચી વાત છે. તમે આવ્યા પણ હાલે રાખજો ભાઈઓ, હાલે રાખજો.
તો મિત્રો હું એવો છું મંદિરની પાછળના ભાગમાં, કેમ કે દર્શન કરવા જવાનું વિચાર્યું હતું પણ ગળદી ફૂલ છે અને મંદિર બસ બંધ થવા ઉપર છે. હાનકોરનું ખુલે તો હાનકોરનું તો અમારે નીકળી જવાનું છે બેટ દ્વારકા. અત્યારે તે લગભગ બપોર થાય એટલે તરત નીકળી જવાનું છે. તો અત્યારે મંદિરની પાછળની ભાગમાં આવી જાય, દરિયાનું એન્જોય કરીએ છીએ અને મિત્રો બધા ફોટા ખેંચે છે જો. અને ગરમી થાય છે ભયંકર, તમે જોઈ જ શકો છો, કેમ કે રહેવાતું નથી ત્યાં, ફૂલ ગરમી છે. અત્યારે બધા રમે છે. હાલો તમને ઓલકા લઈ જાઓ. અંકર બધા છે ને ધૂરડી રમી નાય છે બધા. ના લોકેશન દરિયાનું મંદિરના પાછલા ભાગમાં એક નંબર છે. બધા ફોટા પાડ્યા જો. આની ઘર તમને લઈ જાઓ, ગમો 1 મિનિટ. હા મિત્રો બધા નાય છે, કેટલા મજા આવે છે. જો તમે બે ભાઈ નામ જો ગરમી જો થાય લઈ જોશું. હા લઈ જો તડકો ડાયરેક્ટ છે મોઢા પર જ વાગે આમ જો. ના ફોટા પાડો મળો ઊંચો નહીં આવતો હવે. હવે હેલ તો ભાઈ સારું છે હવે. માણાના પેટનો થા કઈક. અમે ટાળી વાળ્યો ફોટાનું, કેમ કે હમણાં ગરમી થાય છે ફૂલ. ઓકાત છે નહીં હવે. હે ફોટો પાડો. હાંડ જો હવે, હાંડ જો બાબા, હાંડ જો લઈને આવે. સમજો હાલો હાલો ગો વાલે બીજ પે, બીજ ના મજા લ્યો. ઓહો નાવું થાય હવે ગંગ જોઈ લે. ક્યાં કેવા નાય મિત્રા બધા ધૂળેટી રમીને બધા નાય છે. ઓ મોજા આવે, લહેર તો જો આવી. ફૂલ આવવા માંડ્યા આમ તો કેવા નહીં આમ જોઈ. અહીંયા આવશે ને જો આ મોજો આવશે. વાયુ તો મિત્રો આ દ્વારકાના 3 મંદિર. હવે અમે જઈએ છીએ ઘર આમ સિદ્ધ ઓખા જાય છે. ઓખા હે ભૂખ તો ભાઈ બહુ લાગે છે. ના મને એકવાર આમ જો ભલો કરે દ્વારકાથી મજા આવે તો જાઓ. નહીં મજા આવે એ વાત તારી સાચી, પણ હવે હમણાં નથી વળવાનું કેમ કે ગરમી ફૂલ થઈ ગઈ છે બહુ. એની મને આમ થાકી ગયો આવા બોલો. હવે અહીંયા ઘડીક સાયા બેસી જાય બરોબર, પછી આપણે રવાના થઈ. હા ભાઈ અહીંયા ઘડીક સાયો છે, હવે મકાનનો સાયો છે, બેસી લઈ ઘડીક. તો મિત્રો હવે છે ને અમે નીકળી જઈએ છીએ હવે દ્વારકાથી. ક્યાં જવાનું છે ભાઈ આપણે જવાનું છે ઓખા જવાનું છે ને બેટ દ્વારકા મજરા જાય છે. થોડા થાકી ગયા છે. હા ને બધા એમ તો ફૂલ રખડવાનું છે પણ તોય થોડા થાકી ગયા છે. આ બધા ધૂળેટી આવે છે મોજ પાછી મધરી હું ધૂળેટી રમી લીધા છે બધા. જો આમ બધી ગળદી જો તમે દ્વારકામાં. અમે પાછા વ્હાઈટ શર્ટ પહેર્યા છે એટલે કે હમણાં રમવાનો બહુ મોજ આવે ને. અને થોડોક ઓલું થાય છે જો બધા રમીને હાલત આવે છે જો બધા. આજે ભાઈ દ્વારકાની ધૂળેટી મિત્રો બધા હાલ્યા જાય છે, અમે હાલ્યા જઈએ છીએ.